પશ્ચિમ કચ્છ સીઆઈડી ક્રાઇમમાં આઈપીએસ અધિકારી સહિત અન્ય અધિકારીઓ સામે ફરિયાદ નોંધાઈ છે। 6 પોલીસ અધિકારી સહિત 19 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। પૂર્વ કચ્છના તત્કાલીન એસપી, ડીવાયએસપી, પીએસઆઈ સહિત ઇલેક્ટ્રોથર્મના માલિકો સામે ફરિયાદ નોંધાઈ છે। વર્ષ 2015ના બનાવની ફરિયાદ કોર્ટના આદેશ બાદ સીઆઈડીએ નોંધી છે। ગુજરાત પોલીસના અધિકારીઓ પર ફરિયાદ નોંધાતા અધિકારીઓ વધુ એક વિવાદમાં આવ્યા છે। ગંભીર કલમો સાથે પોલીસ અધિકારીઓ સહિત ઇલેક્ટ્રોથર્મના માલિકો સામે ફરિયાદ કરવામાં આવી છે। તાત્કાલિન પીએસઆઈ એન.કે. ચૌહાણ, તાત્કાલિન ડીવાયએસપી વિજય ગઢવી, તાત્કાલિક ડીવાયએસપી ડી.એસ. વાઘેલા, તાત્કાલિક ડીવાયએસપી આર.ડી. દેસાઈ, તાત્કાલિક એસપી જીવી બારોટ, તાત્કાલિક એસપી ભાવના પટેલ સામે ફરિયાદ થઈ છે। ઇલેક્ટ્રોથર્મના માલિક શૈલેષ ભંડારી સામે પણ ફરિયાદ કરવામાં આવી છે। વર્ષ 2015માં ફરિયાદી પરમાનંદ સિરવાણી કરી હતી। ફરિયાદ ઈટી કંપનીના માલિકોએ અપહરણ કરી ગોંધી રાખ્યો, મિલકત પડાવી લીધી, ઢોર માર માર્યો, જાનથી મારી નાખવા કોશિશની ફરિયાદ કરવામાં આવી છે।